નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં ચકચારી એવા કરોડો રૂપિયાના કૌભાંડના મનરેગા કૌભાંડમાં ઝડપી લીધેલા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 9 આરોપીઓની ધરપકડ કરવામાં પણ આવી છે. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોદ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ 2 એજન્સીઓના કામ કરનાર સરમન સોલંકી પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રૂપિયા અને કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરીયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે 2 એજન્સીઓને આપવામાં આવેલો હતો, એને 2 એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો. એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી. અને તપાસ દરમિયાન આ જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. આમોદ જંબુસરને જોડતો રસ્તો બિસ્માર બનતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થતા સ્થાનિક આમોદના રહીશો સહિત અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો ઊભો થઈ રહ્યો છે. આમોદ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે. ભરૂચ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. આમોદ મુખ્ય ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યું છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે. ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો, જે હવે કાદવ કીચડમાં ફેરવાયો છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. અવારનવાર વાહનો ફસાવવાની પણ ઘટના બનતી રહે છે, જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. તદુપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય, વધુમાં કાઠિયાવાડથી ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસીમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર આમોદથી એક પ્રસ્તુતાને લઈ જંબુસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી, જે બિસ્માર માર્ગને લઈ રસ્તામાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. તેમ અંગેનો પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. બનાવે તો સારી વાત છે. કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આવીએ છીએ. કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી. ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે. કોઈ વસ્તુની તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં. આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી. તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી. ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ ટેક્સ, વીમો ફૂલ ઓલ इंडिया शिवराज कहाँ से आते हो? इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई? इधर उधर रास्ते में खड्डे है, इसलिए सर्विस रोड पे डाला तो इधर एक खड्डे में आके खड्डे पूरा खड्डे खड्डे हो रखे रोड. तो गाड़ी कैसे निकालोगे? क्रेन लाना पड़ेगा. आप क्या करें? टैंक की मदद से निकालोगे? क्रेन की मदद से निकालना पड़ेगा. तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर, ये सरकार को क्या कहना चाहते हो आप? क्या कहना चाहते हैं तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे. तब भी आते मतलब सर्दी इसमें कमाई में खड्डे रहते हैं.
મારું નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું, અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા. આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ. ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી. આ તો બહુ સારું કહેવાય. આ વિકાસ એટલે વિકાસ કહેવાય. આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી. વિકાસ તો આવો જ હોવો જોઈએ. આ રોડ આવો જ હોવો જોઈએ. આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર. બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું. क्या कहते हो ये रोड के बारे में? अरे बहुत परेशानी आ रही साहब, मेरे टायर फूट गए, कितना कीचड़ हो रही है सर. तो सरकार को क्या मैसेज देते हो? टैक्स तो पूरा लेती है सरकार. અંકલેશ્વર સુરત વચ્ચેના હાઈવે ઉપર વરસાદી વાતાવરણને પગલે પડેલા ખાડાઓને લઈને આજે પણ 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વર નજીક હાઈવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો રહ્યો છે. આજરોજ ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી હતી. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક થતા ભરૂચા સોસાયટીના રહીશોએ તેઓનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિમાં વર્ષો બાદ હવે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. આમ તો સલીમભાઈ અમદાવાદી ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. સાથે સાથે તેઓ સતત નગરસેવક તરીકે પણ ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહીં પણ સલીમભાઈ અમદાવાદી અનેક સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવતા જ ભરૂચ શહેરમાં તેમના આ નિમણૂકથી ખુશીની લહેર દોડી ગઈ છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા તમામ આગેવાનો એક સારા કોંગ્રેસના આગેવાનની નિમણૂક શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે થાય તેની રાહ જોતા હતા. ત્યારે સામાજિક કાર્યકર્તા અને નગરસેવક એવા સલીમભાઈ અમદાવાદીની નિમણૂક થતાં જ કોંગ્રેસમાં નવો જોમ આવ્યો છે. ત્યારે આજે ભરૂચ શહેરની પશ્ચિમ વિસ્તારની આવેલી સોસાયટી ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં આજરોજ કારોબારી સભ્યો અને પ્રમુખ વીએસ પટેલ, ઉપપ્રમુખ લતીફભાઈ કારભારી, સેક્રેટરી અજીઝભાઈ કારભારી, કારોબારી સભ્યો ઉસ્માનભાઈ પટેલ, અબ્દુલ્લાભાઈ પટેલ, ઇબ્નુલ હક, જુબેરભાઈ કાવીવાળા દ્વારા તેઓને સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના મદ્રસા હોલ ખાતે સલીમભાઈ અમદાવાદી સહિત વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સલીમભાઈ અમદાવાદીનું પણ ફુલહારથી સોસાયટીના રહીશોએ સન્માન કરી તેઓની નિમણૂકને આવકારી હતી. આ પ્રસંગે સલીમભાઈએ પણ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ ભરૂચા સોસાયટી મુસ્લિમ સોસાયટીમાં ભરૂચ શહેરના કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું. સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું. સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માગું છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઊભું રહેશે એવી આપને ખાતરી આપું છું.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયાના રાજપાડી નજીક સારસા ગામના રોડ પર પડેલા ખાડાઓ વિદ્યાર્થીઓ દ્વારા ચાલવા માટે પૂરવાની ફરજ પડી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે હાલ તો ચોમાસાની ઋતુમાં રસ્તાઓ બિસ્માર બની ગયા છે। રાજપાડી સારસા રોડનો પર પડેલા મસમોટા ખાડાઓમાં વાહનો ફસાઈ રહ્યા છે, ત્યારે આ ખાડા પૂરવાની તજવીજ કોઈ કરતું નથી। આ રસ્તા ઉપરથી હજારો વાહન પસાર થાય છે, ત્યારે સારસા ગામે રહેતા વિદ્યાર્થીઓ આજે ટ્યુશન ક્લાસ ગયા હતા। આ દરમિયાન તેઓ પરત આવતા હતા ત્યારે એક વાહન ફસાયું હતું, જેને તેઓએ મહા મુસીબતે નાના બાળકોએ કાઢ્યું હતું। ત્યારે તેઓને લાગ્યું કે બીજા વાહનો પણ ફસાશે, આથી તેમણે આ તમામ ખાડાઓ ઉપર પથ્થરો નાખીને ખાડા પૂર્યા હતા। ત્યારે ટ્યુશન ક્લાસ જતા આ નાના ભૂલકાઓને ખબર છે કે ખાડા પૂરવા જરૂરી છે, નહીં તો મોટો અકસ્માત સર્જાશે। ત્યારે અહીં ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્યને કદાચ આ ખાડા નથી દેખાતા એવું લાગી રહ્યું છે। સારસા ગામના રોડ પર પડેલા ખાડા કોઈક મોટો અકસ્માત સર્જે તે પહેલા આ નાના વિદ્યાર્થીઓ ઉપરથી શીખ લઈને ખાડા પૂરીને રસ્તો બનાવવામાં આવે તેવું જરૂરી છે। અમે સારસા ગામના નિવાસી છે અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી, તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો। તમે સાયકલ લઈને રોજ અપડાઉન કરો છો? અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાઓ છો? હા, અપડાઉન કરીએ છીએ। આ ખાડો તમે જાતે પૂર્યો છે? હા, જાતે પૂર્યો છે। અમે ભાઈ કેટલી ગાડીઓ ફસાઈ હતી અહીં? એક ગાડી ફસાઈ હતી હમણાં। તમે જાતે કાઢી છે? હા। અંકલેશ્વર JDC પોલીસે ગુમ થયેલા તેમજ ચોરી થયેલા કુલ 12 જેટલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને અર્પણ કર્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર JDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। પોલીસે ₹1.83 લાખની કિંમતના 12 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। અંકલેશ્વર JDC પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી ₹6.43 લાખની કિંમતના 39 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.government.in પર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક ID મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટ્રેસ ચેક કરી શકો છો। આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો। ભરૂચ જિલ્લા પંચાયતના ડ્રાઈવર એસોસિએશન દ્વારા નિવૃત્ત ડ્રાઈવરોના સન્માન સમારંભ યોજાયો હતો। ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં આજે જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એસોસિએશનના અધ્યક્ષ કનુભાઈ વાણંદ અને ભૂપેન્દ્રભાઈ પરમારની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડ્રાઈવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઈવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ત્યારબાદ નિવૃત્ત થયેલા ડ્રાઈવરોનું સન્માન કરીને તેમનું યોગદાન સમર્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નિવૃત્ત થયેલા ડ્રાઈવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમ તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે, જેથી તેમનું જીવન સુખમય બની રહે। કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર સન્માન નથી, પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઈવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો। આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઈવર એસોસિએશન એના અધ્યક્ષ ભાઈ શ્રી કનુભાઈ પરમાર તથા એમના કનુભાઈ વાળંદ તથા એમના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેનભાઈ પરમારના સાનિધ્યમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અમારા ડ્રાઈવર જે કેડર છે એ જિલ્લા પંચાયતમાં ઘણી મોટી હતી, સમયાંતરે એમાં ઓછા થતાં આજે નિવૃત્ત થયેલા ડ્રાઈવર મિત્રોનો વિદાય સમારંભ હતો। સાથે
જે અવસાન પામેલા છે એમને શ્રદ્ધાંજલિનું બી હતું. અને આ ડ્રાઈવર એસોસિએશનની જે કામગીરી છે કેમ કે એમણે ભારતની અને ગુજરાતની વિકાસની અંદર પોતાનો સિંહ ફાળો આપ્યો છે. પરિવારની પરવા કર્યા વગર સવારે વહેલા ઉઠી રાત્રે મોડે કે 2 દિવસે 3 દિવસે બી ઘેર પહોંચી અને ખડા પગે સંવિધાનિક ફરજ બજાવી છે. એવા ડ્રાઈવર લોકોના આજે હક અધિકાર માટે જે કંઈક બાકી હોય એ સરકારે સત્વરે વિચારવું જોઈએ તથા આ ડ્રાઈવર એસોસિએશનના તમામ ડ્રાઈવરોને તમામ પ્રકારની સુવિધા મળી રહે, એમને આજીવિકા જળવાઈ રહે તથા એમને બાકીનું શેષ જીવન છે તંદુરસ્ત જીવી શકે એવી અભ્યર્થના એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને ડ્રાઈવર એસોસિએશનના આજના આ વિદાય સમારોહના કાર્યક્રમમાં 28 જેટલા ડ્રાઈવરોનું બહુમાન કરવામાં આવ્યું અને તમામને શુભેચ્છા પાઠવીએ છીએ. અંકલેશ્વર શહેર ભાજપા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય અને જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેઓનો બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર નગર તરફથી આજરોજ અહીં રક્તદાન શિબિર રાખવામાં આવેલી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સૌ દાતાઓ આવી રહ્યા છે જે રક્તદાન કરવાના છે અને આ કાર્યક્રમ આજે અહીં શરૂ કરવામાં આવેલું છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.